કાવ્ય નંબર 9 ચક્રવાક મિથુન. કવિ મણિશંકર ભટ્ટ કાંત. કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. કવિ મણિશંકર ભટ્ટ ઉપનામ છે કાંત. તેમનો પરિચય જોઈએ. તેમનો જન્મ 20/11/1863 અને અવસાન 16/6/1923 થયું હતું. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. તેમણે વ્યવસાય માટે અને ભણતર એટલે કે વિદ્યા માટે કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા હતા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ કાર્ય કરેલું હતું. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ સોનેટ તેમજ ઉર્મી કાવ્ય સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. પૂર્વાલાપ એ તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અને ગુજરાતી કાવ્ય સંગ્રહને એમનો કાવ્ય સંગ્રહ અને તેમના ખંડકાવ્યોથી વિશેષ ઘણી બધી સમૃદ્ધિ પ્રાપ્ત પણ થઈ છે. તેમની પાસેથી ઉત્તમ સોનેટ મળે છે જેનું નામ છે ઉપહાર, સાગર અને શશી. આ સિવાય ઉર્મી કાવ્ય સાથે સાથે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો અને દેશભક્તિના કાવ્યો સાથે સાથે સુંદર પ્રાર્થનાઓ પણ કવિ પાસેથી મળે છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એ કવિતાને ચિરકાલીન બનાવે છે. તેમની સર્જક પ્રતિભા તેમની ખંડકાવ્યોમાં સૌથી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ખંડકાવ્ય છે એમના ઘણા બધા પ્રસિદ્ધ છે. તેમની પ્રતિભા તેમાં જોવા મળે છે કે જીવનમાં સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ ખૂબ જ મુશ્કેલ હોય છે અને જીવન નિયતિની પ્રબળતાને પરિણામે જે કરુણા પ્રાપ્ત થાય છે, આવો જે ભાવ એમની કવિતાઓમાં જોવા મળે છે અને તેને કારણે એની કવિતાઓ છે એ ચિરકાલીન બને છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલની અનિવાર્ય વિયોગ એ મનુષ્યચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. તેવી જ એમની નિયતિ છે. ચક્રવાક મિથુનમાં કવિએ મનુષ્ય પ્રેમ જેવી વાત અહીંયા કલ્પનામાં જ મૂકી છે કે અહીંયા વાત એક પક્ષી યુગલની છે, જેણે ન ઈચ્છે તો પણ તેમણે સૂર્યાસ્તના સમયે વિખૂટું પડવું પડે છે. એટલે દિવસ દરમિયાન તો બંને સુખની ક્ષણો માણી શકે છે, પણ એમની નિયતિ જેવી છે કે એમને સૂર્યાસ્તની સાથે વિખૂટા થવું પડે છે. પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલની પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પંખી યુગલની સૂર્યાસ્ત થતાં અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે અને એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ પરસ્પર બંને વિયોગથી ઝૂરી રહ્યા એવા પક્ષીઓની વાત કરવામાં આવી છે, જેની પ્રણયની તૃપ્તિ કરવી શક્ય નથી. એટલે ચક્રવાકી છે એ ચક્રવાકને કહે છે કે ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યપ્રકાશ લાંબા સમય સુધી ટકતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે કે જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિ પણ લાંબી હોય જ.
માટે પ્રણય સુખની આશા એ નકામી છે. અને આ રીતે અંતમાં સૂર્યના ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે અને અંતે પણ સૂર્યાસ્ત થતાં આ પંખી યુગલને અંધકાર ભણી ખીણમાં ઝંપલાવે છે અને ત્યારે તેમને એક દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડન બોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ હતી કે અહીં ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો કે અહીં અચેતન એક દિશે નહીં. એ પંક્તિ આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થ છાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદોવિધાન થયું છે જે નોંધનીય છે. અહીંયા આમ તો કવિની જે કંઈ પણ ધર્મશ્રદ્ધા છે તેની વાત કરી છે કે ઈશ્વર સંબંધી જે કવિની માન્યતાઓ છે એ અહીંયા જોવા મળે છે. જ્યારે ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ ન હતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ કે અહીં ચેતન એક દિશે નહીં આવી હતી અને પછી ધર્મશ્રદ્ધા જ્યારે બદલાય છે ત્યારે પંક્તિમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. તો આની સાથે સાથે જ કવિની સર્જન શક્તિ, કવિની કાવ્ય સામર્થ્યનું એક સરસ ઉદાહરણ પણ અહીંયા જોવા મળે છે. અને સાથે સાથે આ ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ છે એ પણ સફળ થાય છે. આવી જુદા જુદા અર્થો દ્વારા, જુદી જુદી વાતો દ્વારા કવિએ અહીંયા સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય આ પક્ષી યુગલને જણાવવા લાગે છે તેની વાત એક ભાવ સાથે અહીંયા મૂકી છે. વાત કરીશું ખંડકાવ્યની. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. પ્રસરી રહી, પ્રસરવું એટલે ફેલાવું, ચોપાસ એટલે ચારે બાજુ, શાખા એટલે અહીંયા એનો અર્થ છે પર્વતની હારમાળા. શાખાનો અર્થ થાય છે ડાળી, પણ અહીંયા એનો અર્થ છે પર્વતની હારમાળા. શૈલરાજ એટલે કે પર્વતરાજ. સંધ્યા એટલે કે સાંજનો સમય. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. શૈલરાજની એટલે કે પર્વતરાજની શાખાઓ એટલે કે પર્વતની હારમાળા. પર્વતરાજની પર્વતની હારમાળાઓ ચારે બાજુ પ્રસરી રહી છે. જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. આજની મધ્ય સંધ્યા કેવી જશે તે સમજાતું નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. જરા એટલે થોડો, કૃષ્ણ એટલે કે અહીંયા શ્યામ એટલે કે કાળા રંગનું, સરિતા એટલે નદી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. સરિતાના એટલે કે નદીના જળ થોડાક શ્યામ એટલે કે કાળા થયા. કિરણ સૂર્ય તણા શિખરે ગયા. આકાશ કિરણ એટલે કે સૂર્યના કિરણો. સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા. સભય નાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. સભય એટલે કે ભયની સાથે. નાથ એટલે કે અહીંયા ચક્રવાક અને પ્રિયા એટલે કે ચક્રવાકી. અહીંયા બે પક્ષીની વાત કરવામાં આવી છે. હૃદયે ધરે ભય પામેલી, સભય એટલે ભયની સાથે, ભયની સાથે ચક્રવાકી પોતાના નાથ ચક્રવાકને હૃદયે ધરે છે. વિરહ સંભવ આકુલતા કરે. આકુલતા એટલે કે વ્યાકુળ. તેઓ બંને વિરહથી વ્યાકુળ થઈ રહ્યા છે. વિરહ સંભવ આકુલતા કરે એટલે કે સંભવ એવી સંભાવના છે કે એટલા માટે બંને વિરહથી વ્યાકુળ થઈ ગયા છે. નદીના જળ થોડાક શ્યામ એટલે કે કાળા થયા. સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા. ભય પામેલી ચક્રવાકી એ ચક્રવાકને હૃદયે ધરે છે
અને બંને વિરહથી વ્યાકુળ થઈ ગયા છે. સાંજનો સમય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. સાંજના સમયને કારણે બંનેનો હવે વિરહ થવાનો છે, એટલા માટે બંને વિરહથી વ્યાકુળ થઈ રહ્યા છે. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલથી જલના હોય જાણે તરંગ. ઝાંખા ભૂરા ગીરી એટલે ઝાંખા ભૂરા પર્વત, શૃંગ એટલે શિખર, વર્ષાકાલે એટલે વર્ષા સમયે, જલથી જલના હોય તરંગ એટલે જલથી જલના જાણે તરંગ હોય. ઝાંખા ભૂરા પર્વતના દરેક શિખર એકથી એક એટલે એકે એક શિખર જાણે વર્ષા સમયે જલથી જલના તરંગ ન હોય. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ, ભીરુશામાં પણ નયનમાં આવતું અશ્ર લોય. પાસે સામે તમ પ્રસરતા, તમ પ્રસરવું એટલે તમ એટલે અંધારું, ઉદ્ગ્રીવ એટલે ઊંચી ડોક, જોઈ એટલે જુએ છે, ભીરુ એટલે કે ડરપોક જેને બીક લાગી રહી છે તેવું, નયનમાં એટલે આંખમાં, અશ્રુ એટલે કે આંસુ, લોય એટલે કે લૂછે છે. સામે જે અંધકાર છે એ અંધકારને ઊંચી ડોક કરીને જુએ છે એટલે આ ભીરુશામાં ચક્રવાકી આંખમાં આવતા આંસુને લૂછે છે. ઊંચી ડોક કરીને સામે ફેલાયેલા અંધકારને જુએ છે અને આંખમાં આવતા આંસુને લૂછે છે. વિહમ યુગ્મ કિશોર રસજ્ઞ એ, રસ મહી જ પરસ્પર મગ્ન એ. વિહમ યુગ્મ એટલે પંખીઓનું જોડું, કિશોર એટલે કે નાની ઉંમરનું, સગીર હોય તેવું નાની ઉંમરનું, વિહમ યુગ્મ એટલે પંખીનું જોડું, રસજ્ઞ એટલે કે રસને જાણનાર હોય તેવું, પરસ્પર એટલે કે એકબીજાની અરસપરસ, મગ્ન એટલે તલ્લીન. આ કિશોર રસજ્ઞ, રસજ્ઞ એટલે તો કે રસને જાણનાર, આ યુગલ રસને જાણનાર પંખી યુગલ પરસ્પર પ્રણય ક્રીડામાં મગ્ન છે. નિભૃત અત્ર અહર્નિશ આવતું, રમણ આચરવા મન ભાવતું. નિભૃત એટલે કે નિર્ભય, અત્ર એટલે અહીં, આહર્નિશ એટલે દિવસ અને રાત, રમણ એટલે કે ક્રીડા કરવી એટલે કોઈ ભોગવિલાસ કરવો કે ક્રીડા કરવી, આચરવું એટલે કરવું અને મન ભાવતું એટલે મનને ગમતું. આ બંને પક્ષી એટલે કે આ યુગલ દિવસ રાત અહીંયા નિર્ભય બની અને પ્રણય ક્રીડા કરતા હતા. આ સગીર કિશોર રસજ્ઞ પંખી યુગલ એ પરસ્પર પ્રણય ક્રીડામાં મગ્ન છે. આ યુગલને દિવસ રાત અહીંયા નિર્ભય બનીને પ્રણય ક્રીડા કરવાનું ગમતું હતું. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે, ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. આગળ જોઈએ. ઊંચે બેસી રવિ ઉદય, રવિ ઉદય એટલે કે રવિ એટલે સૂર્ય, સૂર્યનો ઉદય થવો, સૂર્યનો ઉદય, જે એટલે કે જે, વિલોકે એટલે કે જુએ, દિશે એટલે દેખાય, હર્ષ શોકે એટલે આનંદ અને દુઃખ બંનેનો ભાવ. ઊંચે બેસી અને સૂર્યોદયને બંને સાથે બેસીને જુએ છે. ઊંચે બેસી અને સૂર્યોદયને બંને સાથે મળી જુએ છે, પરંતુ પ્રણય રસમાં ઘેલું આ યુગલ એક ક્ષણ માટે પણ વિરહની સ્મૃતિ થતાં ખૂબ જ દુઃખી થઈ જાય છે. ઊંચે બેસી અને જે સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે, પણ પ્રણય રસમાં ઘેલું આ યુગલ એક ક્ષણ માટે
પોતાની વિરહની સ્મૃતિ થાય છે એટલા માટે બંને દુઃખી થઈ જાય છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. ત્યાર પછી જોઈએ ઘાટા. ઘાટા તો ખૂબ ઘેરા હોય, ઘટ્ટ હોય એવું. વિટપ, વિટપ એટલે ડાળી. સુવર્ણ એટલે સોનું. માણિક્યોથી ગ્રથિત એટલે માણેકથી જડેલા. રમ્ય એટલે રમણીય. પર્ણ એટલે પાંદડાઓ. આગળ કીધું કે જ્યારે એ સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે, પણ પ્રણય ક્રીડામાં ઘેલું આ યુગલ છે એક ક્ષણ માટે પોતાની વિરહની સ્મૃતિ થાય છે એટલા માટે દુઃખી થઈ જાય છે. ત્યાં ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જેવા થાય પર્ણ. ત્યાં તો એક ઘટ્ટ ભીની ડાળીઓ પર જાણે સોના માણેક જડ્યા હોય એવા પર્ણો એટલે કે પાંદડા થતા તેઓ જુએ છે. ત્યાં તો ઘટ્ટ ભીની ડાળીઓ પર સોના માણેક જડ્યા હોય તેવા પાંદડાઓ થતા તેઓ જુએ છે. અહીંયા બંને પંખી છે એનું મનની સ્થિતિ પણ દર્શાવવામાં આવી છે. હરિત નીલ સુદૂર વનસ્થલી પર મળી સુકુમાર મૃગો રમે. ત્યાર પછી આગળ કીધું છે હરિત એટલે લીલા રંગની, વનસ્થલી એટલે કે જંગલ, મૃગ એટલે હરણ. હરિત નીલ સુદૂર વનસ્થલી પર મળી સુકુમાર મૃગો રમે. ત્યારે સુદૂર એટલે દૂર દૂર. દૂર દૂર એક વનમાં સુકુમાર હરણાઓ રમે છે. ઉપવનો તણી સમૃત આવલી મહી જવા પ્રણયી તરુણો ભમે. ઉપવન એટલે કે બાગ, સમૃત એટલે કે ઢંકાયેલું, આવલી એટલે કે હાર, મહી અંદર, ઉપવનો તણી સમૃત આવલી મહી જવા પ્રણયી તરુણો ભમે. ત્યારે ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે આ પ્રણયી તરુણો ફરે છે. અહીંયા હરણોની વાત કરવામાં આવી છે કે દૂર દૂર લીલા વનોમાં સુકુમાર હરણાઓ રમી રહ્યા છે અને ઉપવનોથી ઢંકાયેલી આ હારમાળામાં પ્રવેશવા માટે આ પ્રણયી તરુણો ફરી રહ્યા છે. નાના નાના ક્યહી શુચિ સરો કચ્છ ઉતાન રમ્ય, સ્નેહે જોવા થકી ઉપજથી ભાવના કે અગમ્ય. ત્યાર પછી આગળ કીધું છે શુચિ. શુચિ એટલે કે પવિત્ર અથવા તો શુદ્ધ. ક્યહી એટલે કે ક્યાંક. હવે અહીંયા આગળ વાત કરી છે કે ક્યાંક નાના નાના શુચિ સરો. સરો એટલે કે સરોવરો. જ્યાં નાના નાના નિર્મળ સ્વચ્છ સરોવરોને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહથી જોવાની, ખૂબ પ્રેમથી જોવાની એક ભાવના જાગે છે. એક ભાવના જાગે છે કે અહીંયા સરસ મજાના સરોવર છે. અહીંયા કચ્છનો અર્થ છે કિનારો, સરોવરનો કિનારો. ક્યાંક નાના નાના સરોવરો અને સરોવરોનો કિનારો અને જ્યાં પાણી છે તેવા પ્રદેશને ખૂબ જ પ્રેમથી જોવાની ભાવના જાગે છે. આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય, શાનો ક્યાંથી કઈની સરતો મિષ્ટ ઓદમ વાય. આગળ કીધું આઘું આઘું મુદિત રવનું
ચિત્ર સંગીત થાય. આઘું આઘું એટલે દૂર દૂર. મુદિત રવ એટલે કે આનંદિત. રવ એટલે કે અવાજ, સ્વર. ચિત્ર સંગીત થાય. દૂર દૂર આનંદિત એક ખૂબ જ મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે. શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાય. આમોદ વાવો એટલે કે અહીંયા છે કોઈ એક પવન એક સુગંધિત પવન. ક્યાંથી શાનો આટલો મીઠો સુગંધિત પવન વાઈ રહ્યો છે. દૂર દૂર વનસ્થલીમાં સુકુમાર હરણા એટલે કે મૃગો છે એ રમી રહ્યા છે અને ઉપવનોથી ઢંકાયેલી હારમાળામાં પ્રવેશવા માટે આ પ્રણય તરુણો ફરી રહ્યા છે. ક્યાંક નાના નાના ખૂબ જ સ્વચ્છ એવા સરોવરોને અને પાણી જ્યાં છે તેવા પ્રદેશને સ્નેહથી જોવાની ખૂબ જ સારી ભાવના જાગે છે અને દૂર દૂર આનંદિત મધુર સ્વરનું ચિત્ર સંગીત થાય છે. ત્યાંથી એક સુગંધિત વાયુ છે એ પણ વાઈ રહ્યો છે. અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની. રવિ મરીચી બધે હિમને હરે ગહનમાં તદંતર ઉતરે. આગળ કીધું અસર સુંદર અદ્ભુત રંગની એટલે કે અહીંયા એક અદ્ભુત રંગની અસર જોવા મળે છે. એ સકલ સૃષ્ટિ નવીન ખરે બની. એ સમગ્ર સૃષ્ટિને જાણે નવીન બનાવી રહી છે. અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની. આ સુંદર અદ્ભુત રંગની અસરથી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવીન બની રહી છે. રવિ મરીચી બધે હિમને હરે. રવિ મરીચી એટલે સૂર્યના કિરણો. સૂર્યના કિરણો હિમને એટલે કે બરફને. સૂર્યના કિરણો બધે એટલે ચારે બાજુ. સૂર્યના કિરણો ચારે બાજુ બરફની ઠંડી દૂર કરે છે. ગહનમાં તદંતર ઉતરે એટલે કે તે પછી ઊંડે ઊંડે ગહનમાં ઉતરે છે. ગહન એટલે કે ઊંડાણ. ધીમે ધીમે એ ઊંડાણમાં પણ ઉતરે છે. પ્રકૃતિ આ જે છે આજુબાજુની તેનું વર્ણન અહીંયા કવિએ મૂકેલું છે. શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી. શોધી કાઢે દશિત નયનો જોઈને હષ્ટ થાતી. શાખાઓમાં તરુણ વર્ણતી ચક્રવાતી છુપાતી એટલે કે વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાતી જાય છે. શોધી કાઢે દયિત નયનો જોઈને હષ્ટ થાતી એટલે કે ચક્રવાક છે એ તેને શોધી કાઢે છે. એ જોઈને તે પ્રસન્ન થાય છે. ચંચુ ચંચુ મહી લઈ પક્ષી પક્ષને પક્ષમાં લે. ક્રીડા એવી કંઈ કંઈ કરે મોગ્ધ્યમાં દંપતી તે. ચંચુ ચંચુ એટલે કે અહીંયા ચંચુ એટલે કે ચાંચ. મોગ્ધ્ય એટલે કે મુગ્ધતા. અહીંયા બંને એકબીજાને ચાંચમાં લઈ અને પાંખોને પાંખમાં લે છે. પક્ષને પક્ષમાં, પક્ષ એટલે અહીંયા પાંખ. પાંખોને પાંખમાં લઈને એ ક્રીડા એવી કંઈ કંઈ કરે મોગ્ધ્યમાં દંપતી તે એટલે બંને પ્રણયની મુગ્ધાવસ્થામાં ઘણી બધી ક્રીડાઓ કરે છે. વૃક્ષની શાખાઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે ત્યારે ચક્રવાક તેને શોધી કાઢે છે અને તે એ જોઈને પ્રસન્ન થાય છે. બંને એકબીજાની ચાંચમાં ચાંચ લઈ પાંખોને પાંખમાં લઈ અને પ્રણયની મુગ્ધાવસ્થામાં તેઓ કેટલી બધી ક્રીડાઓ કરે છે. સુયુત બે ચરણો થકી ઉઠતા પવનથી પડતા કંઈ બુડતા. અહીંયા સુયુત બે ચરણો થકી ઉડતા. સુયુત એટલે કે જે સારી રીતે જોડાયેલા હોય તેવા, બરાબર રીતે જોડાયેલા હોય તેવા. અહીંયા બંને સારી રીતે જોડાયેલા બે પગ વડે તેઓ ઉડતા હતા. પવનથી પડતા કંઈ બુડતા
એટલે ખૂબ જ પવન વાઈ રહ્યો હોય તો પવનના વેગથી પડતા અને ડૂબી જતા હતા. વિમુખ એકલી નાતી પ્રિયા શિરે, પતિ જય અભિષેક કદી કરે. ત્યારે વિમુખ એટલે મુખ છે એને ફેરવી લેવું. પ્રિયા શિરે એટલે પ્રિયાના મસ્તક પર. પ્રિયા એટલે અહીંયા જે પક્ષી છે એની જ વાત કરવામાં આવી છે, ચક્રવાકીની, કે પ્રિયા પાસે જઈ અને તેના મસ્તકની ઉપર. પતિ એટલે કે અહીંયા પેલા પક્ષીની જ વાત કરવામાં આવી છે, જળનો અભિષેક કરવો. વિમુખ એકલી નાતી પ્રિયા શિરે, પતિ જય અભિષેક કદી કરે. ત્યારે મોં ફેરવીને એકલી નાતી પ્રિયા પાસે જઈ અને તેના મસ્તક પર તેના પતિ ક્યારેક જળનો એટલે કે પાણીનો અભિષેક કરે છે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય, બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. કાંઠે બેસી એટલે જે પાણી છે એના કાંઠા પર એ બેસે છે અને આત્મછાયા જણાય. આત્મછાયા એટલે જળની અંદર જ્યારે જોઈએ ત્યારે આપણું પ્રતિબિંબ છે એ દેખાતું હોય છે, તેને અહીંયા કીધું છે કે આત્મછાયા. બીજાની તે પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. દ્રષ્ટિ એટલે અહીંયા છે નજર. જ્યારે એ કાંઠે બેસીને નજર કરે છે ત્યારે એને જળની અંદર પોતાનું પ્રતિબિંબ જણાઈ રહ્યું છે અને બીજાની પ્રતિકૃતિ પર પણ એની નજર જાય છે. પૂરા અંગો નહીં કંઈ દિશે, પ્રેમ તો તોય વાધે. પૂરા અંગો એટલે પૂરા જેટલા શરીરના અંગો છે તે, કંઈ દિશે એટલે અંગો, નહીં કંઈ દિશે એટલે પૂરા અંગો છે એ દેખાતા નથી. પ્રેમ તો તોય વાધે. વાધે એટલે વધે. પૂરા અંગો દેખાતા નથી તો પણ તેમનો પ્રેમ વધે છે. જોત જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાથે. આશ્લેષ એટલે કે આલિંગન આપવું, ભેટવું. અહીંયા બંને એકબીજાનું મુખ જોતા જોતા એ ગાઢ આલિંગનમાં લે છે, એકબીજાને ભેટે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી. હવે અહીંયા આગળ કીધું કે અહીંયા પ્રણય ક્રીડા બતાવવામાં આવી છે, પણ પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. પ્રણયની પણ આ તૃપ્તિ એટલે પ્રણયથી પણ સંતોષ થતો નથી. પ્રણયની અભિલાષ જતી નથી. પ્રણયની અભિલાષ છે, અભિલાષ એટલે કે ઈચ્છા, પ્રણયની ઈચ્છા ઓછી થતી નથી. સમયનું લવભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. અહીંયા અંકુશ એટલે કે કાબુ, ભાન એટલે કે સમજ, હોશ, લવ એટલે સહેજય, જરાય, અવધિ એટલે કે નિશ્ચિત સમય. આગળ કીધું છે કે બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી. સમયની મર્યાદા સ્નેહ સહન કરી શકતો નથી. અહીંયા કાંઠે બેસીને નજર કરે છે અને જળમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. બીજાની પ્રતિકૃતિ પર પણ નજર જાય છે પણ પૂરા અંગો દેખાતા નથી, છતાં પણ તેમનો પ્રેમ વધે છે અને એકબીજાનું મુખ જોતા જોતા એકબીજાને ભેટી પડે છે. આગળ કવિએ કીધું છે કે પ્રણયથી સંતોષ, તૃપ્તિ થતી નથી. પ્રણયની અભિલાષા, પ્રણયની ઈચ્છા છે એ ખૂબ ઉત્કટ હોય છે, તે ઓછી થતી નથી અને બંનેને સમયનું સહેજ પણ ભાન રહેતું નથી અને સમયની મર્યાદા એ પ્રેમ ક્યારેય સહન કરી શકતો નથી. આગળ જોઈએ. હાવા રક્ત દ્યુતિ ઉડી જતા થાય વૃક્ષો સરોષ, હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. આગળ કીધું કે હાવા રક્ત દ્યુતિ ઉડી જતા થાય વૃક્ષો સરોપ. સરોપ એટલે કે અહીંયા છે એનો અર્થ ઝાંખા થવું. રક્ત દ્યુતિ એટલે કે રાતો લાલ પ્રકાશ. હાવા એટલે કે હવે. હવે સંધ્યાના લાલ કિરણો ઉડી જતા વૃક્ષો ઝાંખા દેખાઈ રહ્યા છે. હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. આગળ કીધું છે પ્રદોષ એટલે કે સંધ્યાકાળ.
સરોશ એટલે કે આપણે જોયું કે ઝાખા, વહન એટલે કે વહેવું, હાવા ઠંડી એટલે કે ઠંડી હવા. અહીંયા ખૂબ જ ધીમે ધીમે જે કોમળ શીતળ પવન છે એ વહી રહ્યો છે, જે સંધ્યાકાળને સૂચવી રહ્યો છે. આકાશે જ્યાંથી વિચરતી દેવતાઓ, ત્યાંથી જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહનિંદ્રા મહીથી. મોહનિંદ્રા એટલે કે મુગ્ધ અવસ્થા અથવા તો મોહરૂપી નિંદ્રા. મહીથી એટલે કે માથી. અહીંયા ખૂબ જ સરસ શીતળ ઠંડો પવન વાઈ રહ્યો છે, જે સંધ્યાકાળને સૂચવે છે. આકાશમાં જ્યાં દેવતાઓ વિચરતા હતા, આકાશે જ્યાંથી વિચરતી દેવતાઓ, ત્યાંથી જ્યાં દેવતાઓ આકાશમાં વિચરતા હતા તે ત્યાંથી પોતાના સ્થાને જઈ રહ્યા છે. અને ત્યારે આ પ્રેમી યુગલ સુખની મોહનિંદ્રામાંથી જાગ્યા છે. વિરહ સંભવને વિસર્યા હતા, બની નિરંકુશ બે ફર્યા હતા. વિરહ સંભવને વિસર્યા હતા. હવે આ બંને આવનારો જે વિરહ છે, એ વિરહ જે એકબીજાથી છૂટા પડવાની ક્રિયા છે, તો વિરહ છે એને બંને ભૂલી ગયા હતા, વિસરી ગયા હતા. બની નિરંકુશ બે ફર્યા હતા. બંને કોઈ પણ પ્રકારના અંકુશ વગર ફરી રહ્યા હતા. જવનિકા ત્રુટતા સ્મૃતિનાશની, નિકટ મૂર્તિ ઊભી વિધિપાશની. અહીંયા જ્વનિકા તૂટતા સ્મૃતિનાશની. સ્મૃતિનાશ એટલે તો કે યાદશક્તિ જતી રહેવી, અને જ્વનિકા એટલે કે પડદો. અત્યારે આ બંનેનું જે વિરહ સ્મૃતિ છે એનો પડદો તૂટે છે, અને તેઓ હવે વિધિપાશ એટલે કે અત્યારે દુર્ભાગ્યનો સમય એની સામે આવીને ઊભો રહ્યો છે. એટલે કે બંને દુર્ભાગ્ય ને અત્યારે દુર્ભાગ્યની જે ભયંકરતા છે એને વિચારી રહ્યા છે, જોઈ રહ્યા છે. અનુભવે ન છતાં ક્ષણ એક તે, વિવશ મૂઢ નિરાશ જ છેક તે. હજી તો વિરહ વ્યથા અનુભવી નથી, એક ક્ષણ પણ તે વિવશ થઈ જાય છે. મૂઢ નિરાશ થઈ જાય છે. મૂઢ થઈ જવું એટલે સ્તબ્ધ બની જવું, નિરાશ થઈ જવું અને વિવશ થઈ જવું. હજી વિરહ અવસ્થા અનુભવી નથી ત્યાં એક ક્ષણ તેઓ વિવશ થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. સહુ થનાર ક્રમે નજરે વહ્યું, રુદન અંતરમાં ઉછળી રહ્યું. સહુ થનાર ક્રમે નજરે વહ્યું એટલે કે જે થવાનું છે એ હવે એક પછી એક એની નજર સામે જાણે કે એને દેખાઈ રહ્યું છે. રુદન અંતરમાં ઉછળી રહ્યું અને તેના અંતરમાં, તેના હૃદયમાં એને રડવું આવી રહ્યું છે. વિરહ અવસ્થા જે અનુભવી નથી ત્યાં એની વિવશતા, તેની નિરાશા, તેની સ્તબ્ધતામાં તે આવી જાય છે. એટલે જે થવાનું છે હવે પછી તે એક પછી એક એ બાબત એની નજર સામે પ્રત્યક્ષ કરી રહી છે, ને એના અંતરમાં રુદન છલકાઈ રહ્યું છે, એટલે કે એને અંતરમાં રડવું આવી રહ્યું છે. તો અત્યાર સુધી આ જોયેલા ખંડકાવ્યની અંદર જે પક્ષી યુગલ છે તેની વાત કરી છે, તેના પ્રેમની વાત કરી છે. સાથે સાથે તો જે પ્રકૃતિનું વાતાવરણ કેવું છે તે પણ અહીંયા લેખકે સારી રીતે મૂક્યું છે. અને સાથે સાથે સૂર્યાસ્તનો જે સમય થવાનો છે એ સમય દરમિયાન જે વિરહ અવસ્થા આવવાની છે, અને તેના લીધે જે બંને નિરાશ થઈ જાય છે તેની વાત પણ મૂકી છે. તો આજ સુધી આપણે અત્યારે આ ખંડકાવ્યને આટલું રાખીએ. બાકીના ખંડકાવ્યની વાત આપણે પછીના લેક્ચરમાં જોઈશું.